કોઈકની તૃષા શાંત કરવી એ પાપ કઈ રીતે કહેવાય? રાધા, પાપ અને પુણ્ય કર્મોથી જોડાયેલા છે, પરંતુ વખત જતા મનુષ્ય એક પાપ શબ્દનો ઉપયોગ ભય ઉત્પન્ન કરવા માટે અને પુણ્ય શબ્દનો ઉપયોગ લોભ પૂર્ણ કરવા માટે કરવા લાગ્યા. પણ પાપના ભયને લીધે નાના બાળકને આટલી કઠોર શિક્ષા આપવી એ તો અન્યાય કહેવાય કાના. જાણું છું રાધે, આવો અન્યાય મનુષ્ય ત્યારે જ કરે છે જ્યારે એ માણસાઈ ભૂલીને દાનવ બની જાય છે. પણ હવે નરસિંહનું શું થશે? પૂજારી બાપા, હાથ જોડું છું, તમારા પગે પડું છું, તમે કહો એ કરવા માટે તૈયાર છું. બાળક છે, એને જવા દો, એને ક્ષમા આપો પૂજારી. ચાલ. મારા ભક્તને ભક્તિ સિવાય બીજા કોઈ બંધનમાં ના બાંધી શકાય. નરસિંહે કાંઈ ખોટું નથી કર્યું. સત્ય છે કાના, ઈશ્વરે દરેક મનુષ્યને સમાન ગણ્યા છે, કોઈ ઊંચ નહીં કે કોઈ નીચ નહીં. તો પછી મનુષ્ય જ મનુષ્ય પ્રત્યે આ ભેદભાવ કેમ રાખે છે કાના? સ્વયંના લાભ માટે અને વર્ચસ્વ બતાવવા માટે. ઈશ્વર પછી એમની પણ પૂજા થાય એવી એમની અપેક્ષા પૂર્ણ કરવા માટે. એટલે જ આવા લોકોને પ્રસંગોપાત ચમકારો બતાવવો જરૂરી છે રાધે. પંડિત બાપા, દોરડું તો ટૂંકું જ પડતું જાય છે. હે હાલે હાલે, આ મોટું દોરડું હવે બાંધ. હે ઘના, હે આવ. જા ઘના. આજે નહીં છૂટે આ નરસિંહ. આ નરસિંહ બંધાતો કેમ નથી? શું ખબર? હું બાંધું. તને છાતીમાં કાંઈ થતું નથી? પૂજારી બાપા, આ બીજું દોરડું ટૂંકું પડતું જાય છે. આટલું લાંબુ દોરડું તો આપ્યું, બરાબર બાંધ. પાછો બાંધ ફરી વાર. મને લાગે છે આ દોરડામાં ભૂતળું ભરાયું છે. ના, આટલું લાંબુ છે તેમ છતાં કેમ ટૂંકું પડે છે? હા પૂજારી બાપા, આગળ જાઓ, આગળ જાઓ. આ બાંધવાથી નહીં માને. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હા, ક્યાં ગયો? રાધે કૃષ્ણ. હા, ક્યાં પહોંચી ગયો?
બેના આ પૂજારી બાપાની ડાગરી ચસકી ગઈ છે કે શું? નરસિંહ અહીંયા ઉભો છે એ પેલી બાજુ કેમ ભાગે છે? પહેલા મને પણ એવું જ લાગે છે કે ધોવાની ચસકી ગઈ છે. હા પૂજારી બાપા પૂજારી બાપા શું થાય? બધા હાથ લગાડો. પૂજારી બાપાને અંદર લઈ ચાલો, સંભાળીને બધા. રાધે કૃષ્ણ. કહું છું સાંભળો છો? તને દોરડું નહીં વાગ્યું? ના, જરાય નહીં. અછૂત એટલે શું? કોઈ સાફ સફાઈ કરે, કોઈ એઠવાડ ઉપાડે, એને અછૂત કહેવાય. અને એમને જરાય અડવાનું નહીં. કેમ? અડવાથી શું થાય? ખબર નહીં. હું તો વસુબાને અડ્યો, મને કઈ ના થયું. હા, હું પણ તને અડી, મને કઈ નહીં થયું. ફૂલણ ચા ગોળનું પાણી લઈ આવ. હા ભાભી. પૂજારી બાપા ઠીક લાગે છે તમને? ભાભી પાણી. કહું છું સાંભળો છો? હા. આ ગોળનું પાણી પીવડાવી દો. પૂજારી બાપા આ ગોળનું પાણી પી લો, સારું લાગશે. પીઓ પીઓ. હા ના 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 પીઓ પીઓ. ના પીઓ. એ હોય કાંઈ? પૂજારી બાપા તમારા ઘરનું પાણી નહીં પીએ. હમણાં તો બોલ્યા હતા ફૂલણબેન પાણી પાછું લઈ જાઓ. બંસીધરભાઈ તમે પાણી આપી દો, ફૂલણબેન ધોડી આવશે. જાઓ. પૂજારી બાપા જીદ નહીં કરો, પાણી પી લો. જો તમને કઈ થઈ ગયું તો પાપ મને લાગશે. લો પી લો ને. પૂજારી બાપા અમે હાથ જોડીએ છીએ, તમે પાણી પી લો ને. હા થોડું પાણી પી લ્યો ને. તમને કાંઈ થઈ જશે તો બહાર ન્યાય કોણ કરશે? એ કામ તો તમારે જ કરવું પડશે ને. પી લો ને પૂજારી બાપા, તમને સારું લાગશે. સારા માટે છે, પી લો. ભલે હવે તમે બધા આટલો બધો આગ્રહ કરો છો તો પી લો. તમે લોકો કહો છો એટલે પાણી પીઓ. શું કરમની કઠણાઈ છે? પૂજારી બાપાએ જે ઘરના દીકરાને સજા આપી એના જ ઘરનું પાણી પીવું પડે છે. અને એનો મોટો ભાઈ એ પૂજારી બાપાની સેવા કરી રહ્યો છે. હાલો ભાઈ, મારાથી તો નથી જોવાતું. રમેશ હાલ. પૂજારી બાપા કેવું લાગે છે? સારું લાગે છે? હા પૂજારી બાપા અમે માફી માંગીએ છીએ, અમને માફ કરી દો. માફ તો હું તમને ક્યારેય નહીં કરું.
કરે છો? તમે બંસીધરભાઈના ઘરમાંથી આવો છો અને અમને અડીને અમારો ધર્મ નથી અપનાવો. તો અમને ક્યાં શોખ નતો બંસીધરભાઈના ઘરમાં જવાનો. એ તો પૂજારી બાપાને ચક્કર આવે એટલે અમે એમની મદદ કરી. અને પૂજારી બાપા પોતે બંસીધરભાઈના ઘરમાં ગયા તો એમનો ધર્મ અપનાઈ ગયો. રમેશ કાકા, નટ્ટુ કાકા, અહીંયા આવી જાઓ. અહીંયા છાયડો છે. અરે બાપરે, આ લોકોએ તો અડી નાખ્યું. આ લોકોમાં અપડાઈ ગયા. નટુ, આખા આંગણામાં તાપ છે, અહીંયા છાયરો છે. કાકા, જોવો વાદળું. મારાથી તો હાથ સણ નથી થઈ રહ્યો. હું તો છાયડામાં જાઉં છું. નંદુ, તું અહીંયા શું કામ આવ્યો? અંધાઈ કેમ ના સમાઈશું? કાકા, સમય જશું. આપણે ભગવાનને કહેશું, તે વાદળું મોટું કરી નાખશે. એમ તો કે ભગવાનને તો વાદળું મોટું કરી નાખે તો થોડા છેટા છેટા તો ઊભા રહેવાય. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ભગવાન, વાદળું મોટું કરી આપો ને. આ પાપીની વાત ભગવાન ક્યાંથી સાંભળવાના હતા? એ જ ને, તડકો તો વધી રહ્યો છે, હવે તો ચામડીએ પડવા લાગી છે. તમે બધા અહીંયા આવી જાઓ. જો વાદળું પણ મોટું થઈ ગયું છે. સાચે અહીંયા તો જરાય તડકો નથી. આને તો ક્યારનું કીધું છે પણ કોઈ આવતું નથી. તું આવીશ? હું તો આ ચાલ્યો. ના ના, હું નહીં આવું. નરસિંહ, ઉપરવાળાને કે વાદળું મોટું કરી દઈ. એ છાયરામાં લોકો વધવા લાગ્યા. રાધે કૃષ્ણ. નરસિંહની બાજુમાં ઊભા રહીને આપણા બધાયનો ધર્મ અપનાઈ ગયો. અરે નટુ, એની ક્યાં કરસ? ત્યાં તાપમાં ઊભા રહીને બળી ગયા. તો શું? અને પૂજારી બાપા નરસિંહના ઘેર પગ મૂકવાની ના પાડતા હતા તો એમને અંદર જવું પડ્યું ને. હું આ નરસિંહને અડીને તમે બધાએ ધર્મ અપનાવી નાખ્યો. પૂજારી બાપા, બીજો કઈ ઉપાય જ નહોતો. તડકો તો જો કેવો લાગે છે. આ નરસિંહ જ્યાં ઊભો છે ત્યાં જ છાયડો છે.
લો હવે પૂજારી બાપા પણ આભડછેટના છાયામાં આવી ગયા. બેના તડકો તો જો સોના મોહર મૂકીએ ને તો પણ ઓગળીને પતરું બની જશે. આ જો ચામડી. છાનો મનો અહીંયા ઉભો રહે ને ત્યાં શું લાડવા દાટ્યા હતા ગયો હતો. આટલો આકરો તાપ તો મેં પેલા ક્યારે નથી જોયો. હવે ઘરે કેમ ના જાશું? અરે મારે તો હવારના હંધાય કામ પડ્યા છે. તમે ચિંતા ના કરો થોડી માસી. નરસી એટલે કે આ બધાના ઘરે મૂકી જશે. આ બધાને ઘરે મૂકી જશે. કેવી રીતે લઈ જશે? પૂજારી બાબા ફરી તમરી ખાઈને પડશો. અહીંયા આવી જાઓ. અને આમાં અભડાઈએ તો એનું માપ થોડી કાઢીએ. 2 વાટકા અભડાયા કે 4 વાટકા. આવી જાઓ, આવી જાઓ. પણ એક વાત તો સાવ સાચી હો. નરસિંહ ત્યાંથી અહીંયા આવ્યો તો તાપથી રક્ષણ કરવા માટે વાદળું એની હારે હારે આવી ગયું. સાચી વાત છે, સાચી વાત છે. જો નરસિંહ આ રીતે જ આગળ ને આગળ વધતો જશે તો વાદળું પણ એની પાછળ પાછળ આવતું જશે. હા હા સાવ સાચી વાત છે. અને એમ આગળ વધતા વધતા નરસિંહ બધાને ઘેર મૂકતો જશે. કેમ નરસિંહ? હા હા કેમ નહીં. ચાલો હું તમને બધાને ઘેર મૂકતો જાઉં. હા હા ચાલો ચાલો. હાલો નરસિંહભાઈ, તમારા વાદળાનું ગાડું આગળ હલાવો. એ હાલો. પૂજારી બાપા, તમારા બપોરના ભાણા હાટું તમારે ઘેર કેતો જાઉં. એક તો બધાએ મને અડીને મારો ધર્મ અપડાવી નાખ્યો. ઉભા રહ્યો, ઉભા રહ્યો. ને લે બંસીધર, નરસિંહે કરેલા પાપનો દંડ તારે ચૂકવવો પડશે. હોનાના સિક્કા તારે મંદિરની દાન પેટીમાં જમા કરાવવા પડશે. અને જો તું આ નહીં કરી શક્યો તો તને અને તારા આખા કુટુંબને, તારા પરિવારને ગામ નિકાલ કરી દઈશ. અને તમે બધા સાંભળી લ્યો, નરસિંહે ઓલી ડોહીને અડીને જે પાપ કર્યું છે એનાથી આખા ગામ ઉપર કોપ વરસશે. કામ પર કોપ બરસશે તો એની અસર તમારા પર થશે કે નહીં? કે પછી આ વાદળની જેમ ઢાલ બનીને કોઈ એ પ્રકોપ રોકી લેશે? એક ઢોલ મારીશ ને તો તારી ઢાલ બનવા કોઈ નહીં આવે, સમજો? હાલો હવે તને હું અલગથી નિમંત્રણ આપવાનું છે. મને અડો તો હું હાલું. હાલો હાલ 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 હાલ, જલ્દી હાલ. બેના આ જુઓ, નરસિંહે આખું ગામ અભડાવ્યું ને બધા એની જ પાછળ પાછળ જઈ રહ્યા છે. મહાદેવ, તમારી કૃપા. આજે નરસિંહ ગામ વાળાને પોતાના માર્ગે લઈ જઈ રહ્યો છે. પણ મોટા ભાઈ 100 સોનાના સિક્કા